કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। પ્રમુખના સર્વોચ્ચ હોદ્દાને લઈને ભારે વિવાદ યથાવત છે। એક સંગઠન માટે દિલ્હીમાં બે અલગ અલગ અધિવેશન યોજાશે અને બે અલગ અલગ અધિવેશન યોજાતા અનેક સવાલો થઈ રહ્યા છે। કુંવરજી બાવળિયાએ 14 જૂને દિલ્હી ખાતે બેઠક બોલાવી છે, જ્યારે સંગઠનના પ્રમુખ વિરેન્દ્ર કશ્યપે 21 જૂને અલગ બેઠક બોલાવી છે। 14 જૂનના રોજ અધિવેશન માટે કુંવરજી બાવળિયા સક્રિય બન્યા છે, જ્યારે 21 જૂનની બેઠક માટે હીરાભાઈ સોલંકી પણ મેદાને છે। પ્રવીણભાઈ કોળીના સમાધાનના જે તમામ પ્રયાસો હતા તે નિષ્ફળ ગયા છે। વધુ વિગતો સાથે ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે અલગ અલગ અધિવેશન મળી રહ્યા છે, અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન એક છે, પરંતુ દિલ્હીમાં અલગ અલગ અધિવેશન, શું વિગતો? દીપિકા, ચોક્કસથી અખિલ ભારતીય કોળી સમાજનું જે ન્યૂ દિલ્હીનું સંગઠન છે એને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં રાષ્ટ્રીય પ્રમુખના હોદ્દાને લઈને વિવાદ યથાવત રહ્યો છે। થોડા સમય પહેલા ગુજરાતના વર્તમાન સાંસદના નિવાસ સ્થાને જે સમાધાન બેઠક કરી હતી, પણ એ સમાધાન પડી ભાંગ્યું એવું લાગ્યું છે, કારણ કે આ સંગઠનના કુંવરજીભાઈ બાવળિયાએ 14મી જૂને દિલ્હીમાં રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું છે। તો આ જ સંગઠનના જે રાષ્ટ્રીય પ્રમુખ કહી શકાય એવા પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપે પણ 21મી જૂનની રાષ્ટ્રીય અધિવેશન બનાવ્યું છે। ગુજરાતમાં કોળી સમાજની જો વાત કરીએ તો ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે જે વિરેન્દ્ર કશ્યપ સાથે હીરાભાઈ સોલંકી જે ધારાસભ્ય રાજુલાના છે એ છે, એમણે પણ 21મી જૂને અધિવેશનમાં ઉમટી પડવા આમંત્રણ આપ્યું છે। આમ કુંવરજીભાઈ બાવળિયાનું જે સંગઠન એક જ છે, પણ હોદ્દા બે હોવાથી બંને લોકોએ અલગ અલગ જે અધિવેશન બોલાવીને કોળી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે કુંવરજીભાઈ બાવળિયાએ 14મી જૂને દિલ્હી આવવા આહવાન કર્યું છે, હીરાભાઈ સોલંકીએ 21મી જૂને અધિવેશનમાં આવવા આમંત્રણ આપ્યું છે। મહત્વની વાત એ છે કે થોડા સમય પહેલા અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ સમાધાન માટે બે બેઠક કરી હતી, એક ગુજરાત ભવનમાં અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાના નિવાસ। આ સમાધાન પડી એક જ સમાજનું સંગઠન એક, પરંતુ હોદ્દા અનેક જેને કહેવાય અલગ અલગ છે, એને કારણે બંને અધિવેશન જે રાષ્ટ્રીય એક 14 જૂને બોલાવી છે દિલ્હીમાં અને એક 21 જૂને બોલાવી છે। જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો આપણી સાથે કોળી સમાજના અગ્રણી પ્રવીણભાઈ કોળી જોડાઈ ગયા છે। સ્વાગત છે પ્રવીણભાઈ। ગુજરાત ફર્સ્ટમાં સમાજનું સંગઠન એક છે, પરંતુ રાષ્ટ્રીય પ્રમુખના હોદ્દાને લઈને વિવાદ હજુ પણ યથાવત છે। આપે અનેક જે સમાધાનો કર્યા, પરંતુ એ સમાધાન પણ નિષ્ફળ સાબિત થયા છે અને અલગ અલગ દિલ્હીમાં અધિવેશન મળી રહ્યા છે। સમાજની લાગણી જે અખિલ ભારતીયમાં તમામ હોદ્દેદારોની લાગણી હતી અને સમાજની પણ લાગણી હતી, એના માટે મેં દિલ્હી જઈને ખૂબ પ્રયત્ન કર્યા કે આનું સમાધાન થાય, પણ આખરે એમાં હું નિષ્ફળ ગયો છું અને સમાજ પણ એમાં નિરાશાજનક આશા છે। જે થઈ રહ્યું છે એ સમાજ માટે પણ નુકસાન છે અને આગેવાન માટે પણ નુકસાનકારક છે। અમે આગેવાનોને સમજવું પડે, હજી પણ ટાઈમ છે, આની અંદર કંઈક સુલા થાય એવી આશા સમાજને હું પોતે પણ રાખું છું। નહીં તો એવું થશે કે પોતાની છબી ચમકાવવાનું આ ઓનલી ફોર અધિવેશન અમે ગણીશું કે આમાં ખાલી નેતા લોકોનું સંમેલન થાય, સમાજ આની અંદર ઇન્વોલ્વ નહીં થાય। જય પ્રવીણભાઈ, હવે અલગ અલગ અધિવેશન મળી રહ્યા છે, એક અધિવેશન 14 જૂને અને બીજું અધિવેશન 21 જૂને। આપનો હવે આ અધિવેશનમાં શું રોલ રહેવાનો છે? અમે તો બેન નિરાશ છીએ, એટલે એકમાં પણ અમે હાજરી નથી દેવાના। અમે કોઈ પણ 14 તારીખમાં પણ નહીં અમે સામેલ થાવી ને 21માં પણ નહીં થાવી, કેમ કે સમાજની વાત છે। સમાજની અંદર વિભાજન થાય એ અમને ગમતી વાત નથી। સમાજનું અમારે હિત જોવાનું છે। નેતા માટેનું કોણ મોટું છે એ અમારા માટે મહત્વનું નથી। અમારા માટે સમાજનું ક્યાં ભલું થાય અને સમાજની આગળની દિશા સારી બંધાય એના માટેનું અધિવેશન હોય તો અમારે જવાય। અમે અંદરો અંદરના બે વિભાજન, બે અધિવેશન મળતા હોય તો એમાં સમાજના જે શ્રેષ્ઠ આગેવાનો છે અને જે સમાજની લાગણી છે, રાજકીયથી દૂર છે, એ લોકો આમાં તો કોઈ પણ સામેલ થશે નહીં। ઓનલી ફોર આગેવાન આમાં રહેવાના નથી, નેતા લોકોનું સંમેલન હું આને કહી શકીશ। જી બેન। પ્રવીણભાઈ, સમાજની એકતા માટે હવે આ વિભાજન જ્યારે થઈ રહ્યું છે, અધિવેશન મળી રહ્યા છે અલગ અલગ, તો હવે આપની આગામી રણનીતિ શું રહેશે સમાજ માટે? અમે તો જમીન ઉપર કામ કરવા વાળા વ્યક્તિ છે, અમે બનતા પ્રયત્ન હજે પણ અમારી આગળ ટાઈમ છે, હજે પણ અમારા આગેવાન છે, જે નેતા છે એને અમને પૂરા પ્રયત્ન હજે પણ સમજાવવાના કરશું વિભાજન ન થાય। ખાસ કરીને ગુજરાતમાં તો આની બહુ ખાસ અસર નથી, પણ જે ભારત લેવલના 22 રાજ્યોમાં છે એમાં વધારે પૂરતું આ અસર છે, તો એમાં કેમ અટકે અને બંને એક સાથે આવે એ પૂરા અમારા પ્રયત્નો હશે, મારા અને સમાજના બંનેના। જી બેન। જી પ્રવીણભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ।